પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્યદાન સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 14મી તારીખ શાસ્ત્રપાઠ સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 5મો અધ્યાય 27થી 32મી કલમ સુધી. આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ યેસુ લગ્નના જે પવિત્રતા, કુટુંબિક જીવનની યોગ્યતા, શુદ્ધતા, બાળકોનું ભવિષ્ય અને સ્ત્રી પ્રત્યે જે માન વધારવા માટે પ્રભુ યેસુ એક અદ્ભુત સમજૂતી આપે છે. ખ્રિસ્તવાલા ભાઈ તથા બહેનો, પ્રભુ યેસુ આજના શુભ સંદેશ દ્વારા કહે છે, વ્યભિચાર કરવો નહીં એમ તમે સાંભળ્યું છે, પણ હું તમને કહું છું, જે કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસનાભરી નજર નાખે છે તે મનથી તેની સાથે વ્યભિચાર કરી ચૂક્યો છે. ખ્રિસ્તવાલા ભાઈ તથા બહેનો, જેવી રીતે શબ્દ દ્વારા, વચન દ્વારા આપણે કોઈને મારી નાખી શકીએ છીએ, ઇંગ્લિશમાં કહેવાય કેરેક્ટર અસેસિનેશન, કોઈના વિશે ખરાબ બોલીએ એનું જીવન બરબાદ કરી શકીએ, એવી જ રીતે આપણે નજરથી અને વિચારથી આપણે પાપમાં પડી શકીએ છીએ. હા ખ્રિસ્તવાલા ભાઈ તથા બહેનો, આંખ અને વિચાર બહુ મહત્વનું છે. જેવી રીતે જૂના કરારમાં આપણે જાણીએ છીએ, દાઉદ રાજા જેવી રીતે બાદશાહ ત્યાં સ્નાન કરતી હતી તેને જોઈને એની નજર અને ત્યાર પછી વિચાર એ પાપ કરે છે. એવી જ રીતે દાઉદના દીકરા અમોન અને પછી જે અબ્સલોમની દીકરી પ્રત્યે ખોટી નજર. હા ખ્રિસ્તવાલા ભાઈ તથા બહેનો, સ્ત્રી પ્રત્યે માન વધારવા માટે સ્ત્રી કંઈ વસ્તુ નહીં, એક વ્યક્તિ છે. એટલે વ્યક્તિ તરીકે જે માન જોઈએ છીએ એ માન પ્રભુ યેસુ આજના શુભ સંદેશ દ્વારા સમજાવે છે. ખાસ કરીને ફરોશીઓ પ્રત્યે એમને સમજાવે છે. વ્યભિચાર કરવો નહીં, એમને લાગે છે આપણે કોઈ પાપ કરતા નહીં. એટલે પ્રભુ કહે છે વ્યભિચાર એ કાર્ય છે, પણ કાર્ય પહેલાં જે દૃષ્ટિ હોય, લુક હોય અને પછી વિચાર હોય, વાસનાભરી વિચાર તમે અને પછી હૃદયને લાગે છે બહુ સરસ, એટલે તમે વ્યભિચાર કરી ચૂક્યા છો. એટલે કદાચ કાયદો આપણને જે વ્યભિચાર જે કાર્ય માટે સજા કરી શકે છે, પણ ઈશ્વર આપણે કહે છે તમારી જે લુક હોય, જે આંખ, જે દૃષ્ટિ હોય, જે વિચાર હોય અને હૃદયમાં તમે શુદ્ધ રહો એમ કરીને. સાથે સાથે પ્રભુ કહે છે તમારી આંખ તમને નડતું હોય કાઢી નાખો, હાથ કાઢી નાખો. એનો અર્થ એ નહીં કે તમારી આંખ તમને પાપમાં પ્રેરિત હોય તમે કાઢી નાખો. એનો અર્થ એ નહીં પ્રભુ ઈસુ આપણે આંખો કાઢી નાખવા અને પછી હાથો કાઢી નાખવા, કાપી નાખવા માટે કહેતા નથી. પણ જે જગ્યા, જે વાતાવરણ આપણને પાપમાં પ્રેરિત હોય એમાંથી એ લુક નહીં કરવાનું છે. આદમ જે સ્ત્રી જે ઝાડ ઉપર જે ફળ જોયું હતું એ જોયું અને પછી એને સારું લાગ્યું. શેતાન હંમેશા છેતરે છે. એને લુક, એની દૃષ્ટિ એને પાપમાં પ્રેરે છે. અને એવી જ રીતે જે પાપમાં પ્રેરિત પ્રભુ કહે છે આંખો કાઢી નાખવા માટે નહીં, હાથ કાઢી નાખવા માટે નહીં, પણ એ સિચ્યુએશનથી દૂર કરો, જેથી કરી જે ખરાબ છે તમે જોશો નહીં અને પછી વિચાર કરશો નહીં અને હૃદયમાં પાપ કરશો નહીં. એમ કરીને પ્રભુ યેસુ અદ્ભુત રીતે આપણને સમજાવે છે, જેથી કરી જે લગ્ન જીવનના જે પવિત્રતા હોય, સાથે સાથે જે સ્ત્રી માણસમાંથી જે હાડમાંનું હાડ, માંસમાંનું માંસ એક પત્ની બને છે. જ્યારે એક માણસ બીજી સ્ત્રી જાતે જાય છે, એ જગ્યા એના હાડમાંનું, એના માંસમાંનું માંસ થઈ જાય છે, ત્યાં ખરાબ થઈ જાય છે, વ્યભિચાર થઈ જાય છે. એટલે ઈશ્વરના વિરુદ્ધ એ ગુનેગાર થાય છે અને પોતાની પત્નીના વિરુદ્ધ પણ એ પાપ કરે છે. એ પાપ પત્ની હોય, પુરુષ હોય, આપણે આ પ્રકારના સર્વ પ્રકારમાં પાપ દૂરમાં રહીએ. ઈશ્વરની ઈચ્છા નહીં આપણે પાપમાં પડીએ, આપણે નરકમાં જઈએ. ઈશ્વર પ્રભુની ઈચ્છા છે આપણે આવા પ્રકારમાં મુક્ત થઈ પ્રભુના સંતાનો તરીકે જઈએ. જે સિચ્યુએશન હોય, જે જગ્યા હોય એ જોયા વગર, મોબાઈલ હોય, મોબાઈલ આપણે જોઈએ છે, આંખ જુએ છે,
અને પછી બુદ્ધિ કહે છે અને હાથ ફેરવે છે, એવી રીતે આખું શરીર એમાં જે ખોટું હોય, જે ખરાબ હોય, એ પ્રેરતું હોય એમાંથી દૂર રહીએ, આપણે મુક્ત જીવન જીવીએ. જેવી રીતે પ્રભુના સંતાન તરીકે જીવવાની ઈચ્છા હોય, એવી રીતે આપણે પણ પ્રભુના સંતાન તરીકે, પ્રકાશના સંતાન તરીકે જરૂર જીવી શકીએ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. હા ક્રિસ્તમાલ ભાઈ હતા બહેનો, આ મનોરંજન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુની જે વિચાર હોય સમજવા માટે તમે મદદરૂપ થયા હોય, દિવ્ય ધન સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ.